કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 4માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 3ની અંદર પર્યાવરણ વિષયનો પાઠ નંબર 17 છે તેજલ અમદાવાદમાં, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ 17 છે તેજલ અમદાવાદમાં, જેમાં પ્રશ્ન નંબર 1 છે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે। પ્રશ્ન 1, તમે કયા સ્થળે જાહેર શૌચાલય જોયા છે? તેના નામ લખો, તેમાં તમારા અનુભવ લખો। તો મિત્રો આપણે આ રીતે આ પ્રશ્નનો જવાબ લખી શકીએ કે મેં બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, મંદિરો, દવાખાનું વગેરે જગ્યાએ જાહેર શૌચાલય જોયા છે। તેમાં ઘણા શૌચાલય સ્વચ્છ હતા, જ્યારે કેટલાક ખૂબ ગંદા હતા। બીજો મિત્રો પ્રશ્ન છે તમારા વિસ્તાર ગામમાં કઈ કઈ જાહેર સુવિધાઓ આવેલી છે? તો એનો પણ જવાબ લખી શકાય કે મારા ઘરની નજીકમાં કચરાપેટીમાં મૂકેલી છે, ઈંડા પાણીને નિકાલ માટે ગટરની વ્યવસ્થા છે, બાજુમાં પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્ર છે, થોડી દૂર સરકારી દવાખાનું પણ આવેલું છે। આવી અનેક જાહેર સુવિધાઓ મારા ઘરની આસપાસ છે। 3, બસમાં મુસાફરી કરતી વખતે તમે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશો? તો એનો જવાબ સરસ મજાનો આપણે લખી શકીએ કે હું બસમાં મુસાફરી કરતી વખતે મારી સીટ પર જ બેસીશ, બસમાં જ્યાં ત્યાં કચરો નહીં ફેંકું, બસની સીટોને નુકસાન નહીં પહોંચાડું, બસમાં ખોટા ઘોંઘાટ નહીં કરું, બસમાં ટિકિટ લઈને જ મુસાફરી કરીશ। હવે પ્રશ્ન 4, તમે મુલાકાત કરેલી હોસ્પિટલમાં નીચેના પૈકી કઈ કઈ બાબતો જોઈ તેની સામે ખરાની નિશાની કરો। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે હોસ્પિટલની મુલાકાત લો તો તમે કેસ બારીની તો મુલાકાત લેવાના જ છો, તો આપણે રાઈટ કરીશું। પૂછપરછ બારીનું પણ રાઈટ કરીશું। ડૉક્ટર રૂમમાં પણ જશો તો રાઈટ કરીશું। ડિસ્પેન્સરીમાં જુઓ તો રાઈટ કરવાનું, ન જો તો કંઈ નહીં। એક્સરે રૂમ તમે જોયો હોય તો રાઈટ કરીશું। લેબોરેટરી પણ જોઈ હશે તો રાઈટ કરીશું। બ્લડ બેંકમાં ગયા હોય તો રાઈટ કરવાનું, ન હોય તો કંઈ કરવાનું નથી। ઓપરેશન થિયેટરમાં ગયા હોય તો રાઈટ કરવાનું, નહીંતર કંઈ નહીં। ને ડ્રેસિંગ રૂમમાં ગયા હોય તો રાઈટ કરીશું અથવા કંઈ નહીં। તો આવી રીતે તમારે પણ મિત્રો ટીક માર્ક કરવાનું છે। પ્રશ્ન 2 છે નીચેના સ્થળ પર તમે જાઓ છો, તમે મુસાફરી કરો છો ત્યારે તમને કેવો અનુભવ થાય છે? તો એનો મિત્રો અનુભવ લખવાનો છે। ચાલો, સ્થળ કે વાહનનું નામ, તો કે ભાઈ હોસ્પિટલ, દવાખાનું। તમને થયેલ અનુભવ તો આપણે લખી શકીએ કે દર્દીઓની સારી રીતે તપાસીને તેમને દવા આપવામાં આવે છે, ડૉક્ટર દર્દી પાસેથી તેની ઝીણી ઝીણી દર્દની વિગત જાણે છે, પ્રેમથી પૂછપરછ કરે છે। બીજું છે બસ અને રેલગાડી। તો રેલગાડીમાં મને મુસાફરી કરવાની મજા આવી, રેલગાડીમાં ખૂબ ઝડપથી ચાલતી હતી। ઊંચી ઇમારત, તો ઊંચી ઇમારત એ ભારતીય સંસ્કૃતિની ધરોહર કહેવાય। આવી ઊંચી ઇમારતો રાજસ્થાનમાં ખૂબ આવેલી છે, જે મેં જોઈ છે, જેની ઉપર મેં ચડીને આજુબાજુનું દ્રશ્ય પણ જોયું છે। અને હોળી, તો મિત્રો હોળી વિશે લખી શકીએ કે મને હોળીમાં બેસવાની ખૂબ જ મજા આવી ગઈ હતી, પાણીનો પણ થોડો ડર લાગતો હતો। જાહેર શૌચાલય, તો એકવાર બસ સ્ટેશનમાં આવેલી જાહેર શૌચાલયનો મેં ઉપયોગ કર્યો, જેમાં ગંદકી જણાઈ। બીજું જાહેર શૌચાલયનો ઉપયોગ કરેલ, જે બહુ ચોખ્ખું હતું। તો આવી રીતે આપણે અનુભવ લખી શકીએ। પ્રશ્ન 3 છે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે, જેમાં મિત્રો પહેલો પ્રશ્ન છે કે ઊંચા મકાનોમાં ઉપરના માળે જવા સીડી સિવાય અન્ય કઈ વ્યવસ્થા હોય છે? તો મિત્રો ઊંચા મકાનોમાં ઉપરના માળે જવા સીડી સિવાય લિફ્ટની પણ વ્યવસ્થા હોય છે। બીજું, તમે તમારા ઘરે પીવાનું પાણી કેવી રીતે મેળવો છો? તો આપણે મિત્રો ઘરે નળ દ્વારા પાણી મેળવતા હોય છે। જો તમે કૂવા કે બોરવેલ દ્વારા પાણી મેળવતા હોય તો એ પણ લખી શકો છો। 3, તમે પાણીનો બગાડ કેવી રીતે થતો જોયો છે? તો મિત્રો ઘણી જગ્યાએ જાહેર નળ લોકો ખુલ્લા મૂકી દે છે, જેથી પાણીનો બગાડ થાય છે। પ્રશ્ન 4 છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું છે જાહેર સ્થળો પર ખૂબ ભીડ હોય છે, તો આ વિધાન સાચું છે। બીજું, લોકોએ ખુલ્લી જગ્યાએ શૌચ માટે ન જવું જોઈએ, આ વિધાન પણ સાચું છે। ત્રીજું, સારવાર માટે પોલીસ સ્ટેશન પર જવું જોઈએ, તો આ વિધાન ખોટું છે। ચોથું, મોટા કુટુંબને નાના ઘરમાં ખૂબ મુશ્કેલી પડે છે, તો આ વિધાન પણ સાચું છે। અને 5, દિવસે ઘરમાં લાઇટ ચાલુ રાખવી જોઈએ, તો આ વિધાન મિત્રો ખોટું છે। તો આવી રીતે આપણે ખરા ખોટા જોયા। હવે પ્રશ્ન 5 છે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે ઊંચી ઇમારત પરથી નીચે જોતાં તમને શું અનુભવ થાય છે? તો મિત્રો જવાબ લખી શકાય કે ઊંચી ઇમારત પરથી નીચે જોતાં નીચેની બધી વસ્તુઓ નાની નાની લાગે છે, માણસો પણ નાના લાગે છે, ઘણી વખત નીચે જોતાં ચક્કર પણ આવવા લાગે છે।
નીચે જોતા વાહનોનો પણ બિલકુલ નાના પક્ષીઓ જેવડા લાગે છે. બીજું, શહેરમાં ઊંચી ઇમારત કેમ બનાવવામાં આવે છે? તો જવાબ છે મિત્રો, શહેરમાં અલગ અલગ મકાનો બનાવવા માટેની જગ્યાઓ ઓછી મળે છે, એટલા માટે શહેરોમાં ઊંચી ઇમારતો બનાવવામાં આવે છે. ત્રીજું, તમે ઘર કેમ બદલો છો? તો મિત્રો, ઘણી વખત બીજી જગ્યાએ રહેવા જવાનું થવાથી ઘર બદલીએ, નોકરી ધંધા માટે અન્ય જગ્યાએ સ્થળાંતર થવાથી ઘર બદલીએ, જૂના મકાનને પાડીને નવું બનાવવાનું થાય ત્યારે પણ ઘર બદલવું પડે છે. 4. અમદાવાદ રિવરફ્રન્ટ જઈને તમે શું જોવા મળે? તો મિત્રો, અમદાવાદ રિવરફ્રન્ટ પર સરસ મજાનો બગીચો જોવા મળશે, પાણીમાં હોડીમાં બેસીને સફર કરી શકાશે, સાયકલ ચલાવવા માટે ટ્રેક બનાવવામાં આવેલા છે. પ્રશ્ન 6. નીચેના ચિત્રનું વર્ણન કરો. મિત્રો, સરસ મજાનું એક કુટુંબનું ચિત્ર બતાવ્યું છે, એનું આપણે વર્ણન આ રીતે કરી શકીએ કે આ ચિત્રમાં એક જ રૂમમાં રહેતા પરિવારનું ચિત્ર જોવા મળે છે. ઘરમાં સાંકળાશ દેખાય છે. ચિત્રમાં એક છોકરી રસોઈ બનાવી રહી છે અને 2 છોકરીઓ ભોજન કરી રહી છે. મોટી ઉંમરના વડીલ ખાટલા પર ઊંઘી રહ્યા છે. એક છોકરો ટીવીમાં કાર્યક્રમ જોઈ રહ્યો છે. રસોડું અલગ ન હોવાને કારણે રૂમમાં જે રસોઈ બનાવવામાં આવી રહી છે અને રસોઈ બનાવવા માટે ગેસનો ચૂલાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તો આ ચિત્રનું વર્ણન આ રીતે મિત્રો કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે પણ તમારા પાઠનું સોલ્યુશન કરવાનું છે. અહીંયા તારીખ, શિક્ષકની સહી અને વાલીની સહી કરાવવાનું પણ ન ભૂલતા. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ કરીને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.